જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આપ બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 6 એટલે કે કાર્ય, ઉર્જા અને પાવરની અંદર ઓલરેડી આપણે કાર્ય વિશેની થોડી ઘણી ચર્ચા કરી ચૂકેલા છીએ, તેમજ તેના નાનકડા એવા દાખલાઓની પણ ચર્ચા કરી ચૂકેલા છીએ. પરંતુ મિત્રો, અત્યાર સુધી જે કંઈ પણ આપણે કાર્યની ચર્ચા કરેલી છે એમાં એ કાર્ય એ બળ ઉપર આધારિત છે, આપણને ખ્યાલ આવી ગયો છે. અને એ બળ જે છે એ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેતું હતું એવું આપણે માની લીધું હતું. એટલે કે પદાર્થ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે, એ સ્થાનાંતર સમગ્ર સ્થાનાંતર દરમિયાન પદાર્થ પર લગાડેલું બળ એક જ સરખું એટલે કે અચળ રહેતું હતું. હવે આપણે બળ જ્યારે બદલાતું હોય, બદલાતા બળને ચલ બળ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. મિત્રો, સમય સાથે બદલાતું હોય બળ, એને આપણે ચલ બળ તરીકે વ્યાખ્યાયિત કરીશું. તો જ્યારે બળ બદલાતું હોય, અલગ અલગ સ્થાનાંતર માટે બળના મૂલ્ય અલગ અલગ હોય, તો એના માટે કાર્યના સૂત્ર કેવા મળે એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો મિત્રો, આજનો આપણો સરસ મજાનો ટોપિક છે ચલ બળ વડે થતું કાર્ય, જે આપણે એક પરિમાણ અને બે પરિમાણ, દ્વિપરિમાણ બંને માટેની ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ ચલ બળ વડે થતા કાર્યની અંદર સૌપ્રથમ પહેલી ચર્ચા કરીશું આપણે દ્વિપરિમાણમાં થતી ગતિ માટે. દ્વિપરિમાણમાં પદાર્થની ગતિ, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ચલ બળ વડે થતું કાર્ય પરંતુ એક પરિમાણમાં થતી ગતિ માટે. એક પરિમાણમાં પદાર્થની ગતિ બંને માટે આપણે કાર્યના સૂત્ર મેળવવાના છે. સૌપ્રથમ ચર્ચા કરીએ દ્વિપરિમાણમાં પદાર્થ જ્યારે ગતિ કરતો ત્યારે આપણને તેનું સૂત્ર કેવું મળે છે. ચલો, તેના માટે હું એક્ઝામ્પલ પૂરતું એક્સ અક્ષ અને વાય અક્ષ કન્સિડર કરું છું, એટલે દ્વિપરિમાણ થઈ જશે. આ છે ઉગમ બિંદુ. આ દ્વિપરિમાણ એટલે એક્સ અક્ષ વાય અક્ષને સમાવતું સમતલ. એ સમતલમાં કોઈ એક જગ્યાએ પદાર્થ, ધારો કે બિંદુ એ થી, આ છે બિંદુ એ થી બિંદુ બી તરફ, બિંદુ એ થી બિંદુ બી કંઈક આવા ગતિ માર્ગે ગતિ કરી રહ્યો છે. બિંદુ એ થી બી કંઈક આ માર્ગે ગતિ કરી રહ્યો છે. કયા માર્ગે? એ થી બી, આ માર્ગે. એટલે દ્વિપરિમાણમાં ગતિ થઈ આની પદાર્થની. યસ, કારણ કે પ્રત્યેક સમયે એ કણનો, ગતિ કરતા કણનો એક્સયામ પણ તમને મળશે અને વાયયામ પણ મળશે. એટલા માટે દ્વિપરિમાણમાં થતી પદાર્થની ગતિ થઈ. તો એના માટે આપણે કાર્યના સૂત્ર મેળવવાના છે. તો આપણે વિચારી લઈએ છીએ આ એનો ગતિમાર્ગ છે. આ શું છે મિત્રો? કણનો ગતિ માર્ગ. આ છે કણનો ગતિમાર્ગ. ગતિમાર્ગની અંદર એ જે અહીંયાથી અહીંયા સુધીનું કુલ સ્થાનાંતર કરે છે, એ સ્થાનાંતરની જગ્યાએ આપણે સમગ્ર એ થી બી સુધીના ગતિમાર્ગને નાના નાના ખંડોમાં વિભાજિત કરીશું, એકદમ નાના નાના ટુકડાઓમાં, કે જેથી પ્રત્યેક ખંડ લગભગ સુરેખ ગણી શકાય. પ્રત્યેક ખંડ લગભગ કેવો ગણી શકાય મિત્રો? સુરેખ ગણી શકાય. એ રીતે આપણે નાના નાના ખંડોમાં શું કરશું? એનું વિભાજન કરીશું. કારણ કે આપણે જે કાર્યનું સૂત્ર ભણ્યા છે મિત્રો આગળ, W બરાબર F.D, એ કાર્યનું સૂત્ર પદાર્થ જ્યારે સુરેખ ગતિ કરતો હોય ત્યારે જ લાગુ પડે છે. જ્યારે વળાંકવાળી ગતિ કરતો હોય ત્યારે તમારે શું કરવાનું? એટલે કે જ્યારે કર્વ શેપમાં ગતિ કરતો પદાર્થ, ત્યારે તમારે પ્રત્યેક નાનકડા ખંડ વિચારવા પડે, કે જેથી પ્રત્યેક ખંડ કેવો થાય? સુરેખ થાય. તો ધારો કે અહીંયાથી અહીંયા સુધીનો એક ખંડ વિચારી કે જે સુરેખ છે, અહીંયાથી અહીંયા સુધીનો ખંડ એક સુરેખ, અહીંયાથી અહીંયા સુધીનો સુરેખ. એટલે સુરેખ ખંડમાં શું કરીએ છીએ? પદાર્થના ગતિમાર્ગનું વિભાજન, કે પ્રત્યેક ખંડ કેવો થાય? સુરેખ. આ પ્રત્યેક ખંડ નાનકડો છે અને પ્રત્યેક ખંડની લંબાઈ હું ધારી લઉં છું, ધારો કે ડેલ્ટા એલ. આ છે ડેલ્ટા L1, આ છે ડેલ્ટા L2, L3, L4, L5, L6. એવી રીતે છેલ્લો ખંડ આવશે એ થશે ડેલ્ટા Ln. નાનકડી લંબાઈ છે એને આપણે કહીશું DL અથવા તો ડેલ્ટા L. અને પ્રત્યેક ખંડ ઉપર લાગતા બળનું મૂલ્ય પણ અલગ અલગ હશે, કારણ કે અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો, કેવું બળ છે? ચલ બળ. ચલ બળ એટલે કે જે સમય સાથે બદલાતું હોય, સ્થાનાંતર સાથે બદલાતું હોય, એને શું કહીશું આપણે? ચલ બળ. એટલે પ્રત્યેક ખંડ પર લાગતા બળનું મૂલ્ય પણ કેવું હશે? અલગ અલગ. ધારો કે આ પેલો ખંડ લીધો છે નાનકડો એવો, એ પેલા ખંડ પર લાગતા બળનું મૂલ્ય F1 છે, બીજા ખંડ પર લાગતા બળનું મૂલ્ય F2 છે, એવી રીતે F3, F4, 5, 6, 7 અપ ટુ છેલ્લા ખંડ સુધી, એટલે કે Fn. ધારો કે છેલ્લા ખંડ ઉપર લાગતું બળ કેટલું છે? Fn છે. ક્લિયર?
હવે તમે વિચારી શકો, કારણ કે તમારી પાસે કાર્યનું સરસ મજાનું સૂત્ર છે. શું છે કાર્યનું સૂત્ર? તો કે કાર્ય W બરાબર F ડોટ ડી. આવું કંઈક કાર્યનું સૂત્ર તમારી પાસે. W બરાબર F ડોટ ડી, સદિશ F ડોટ સદિશ ડી, જ્યાં સદિશ F એ પદાર્થ પર લાગતું બળ છે અને ડી એ શું છે? સ્થાનાંતર છે. બંનેના ડોટ પ્રોડક્ટ કરવાથી, એટલે કે અદિશ ગુણાકાર કરવાથી આપણને કાર્યની માહિતી મળે છે. તો અહીંયા હવે આપણે પેલા ખંડ માટે, સમગ્ર ખંડ માટે કાર્યની વાત કરીએ. બધા જ ખંડો માટે કાર્ય. તો પેલા નાનકડા એવા પેલા ખંડની શરૂઆત કરીએ. તો પેલા ખંડ માટે કાર્ય ધારો કે W1 છે બરાબર તેના પર લાગતું બળ. તો પેલા ખંડ માટેનું બળ છે F1. તો અહીંયા લખીશું આપણે F1 વત્તા બીજા ડોટ, વચ્ચે શું આવશે? ડોટ નાનકડું એવું સ્થાનાંતર જે છે એને કરી દીધું આપણે ડેલ્ટા L1. આવી જ રીતે મિત્રો તો બીજા ખંડ પર થતું કાર્ય, તો બીજા ખંડ પર થતું કાર્ય W2 બરાબર થશે F2 ડોટ ડેલ્ટા L2. આવી રીતે ક્યાં સુધી તમે વિચારી શકો? N સુધી વિચારી શકો. ક્યાં સુધી? N. લાસ્ટ ખંડ એન્ડમાં ખંડ ઉપર થતું કાર્ય Wn બરાબર Fn ડોટ ડેલ્ટા Ln. ચલો હવે તમારે તો કુલ કાર્ય શોધવાનું છે કે પદાર્થ જ્યારે A થી નીકળે છે અને B સુધી પહોંચે છે તો A થી B દરમિયાન કુલ કાર્ય, A થી B દરમિયાન થતું કુલ કાર્ય કેટલું થાય. તો અહીંયા મળતું કાર્ય, પેલા ખંડમાં મળતું કાર્ય W1 છે, બીજા માટે W2, ત્રીજા માટે W3. એવી રીતે જો A થી B સુધીનું કુલ કાર્ય મેળવવું હોય તમારે તો બધા જ નાનકડા કાર્યનો શું કરવો પડે? સરવાળો. જો તમે આને ડેલ્ટા વડે દર્શાવો તો સરળતા ખાતર તમે અહીંયા પણ ડેલ્ટા વડે દર્શાવી શકો છો. આને પણ સરળતા ખાતર શેના વડે દર્શાવી શકો? ડેલ્ટા વડે દર્શાવી શકો. નાનકડો ખંડ એના માટે થતું કાર્ય પણ નાનું, નાનકડો ખંડ એના માટે થતું કાર્ય પણ નાનું. ક્લિયર? તો આવી રીતે પણ તમે દર્શાવી શકો છો ડેલ્ટાના સ્વરૂપમાં. A થી B માટેનું કુલ કાર્ય શોધવું હોય તો કે A થી B માટેનું કુલ કાર્ય, A થી B સુધીની ગતિ માટે થતું કુલ કાર્ય. જો કુલ કાર્ય શોધવું હોય મિત્રો તો આ બધા જ કાર્યનો શું કરવો પડે? સરવાળો. કુલ કાર્યને ધારો કે હું W વડે દર્શાવું તો W બરાબર ડેલ્ટા W1 વત્તા ડેલ્ટા W2 અપ ટુ ડેલ્ટા Wn. એટલે કે જેટલા કાર્ય તમને A થી B સુધી મળે છે એ બધા જ કાર્યનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. આ થઈ ગયો સરવાળો. તો આ થઈ ગયું કુલ કાર્ય. પરંતુ આ જ સરવાળોને હું સમેશનના ગણિતની ભાષામાં જોજો તો સમેશન એટલે કે સિગ્માના સ્વરૂપમાં પણ લખી શકું છું. તો આની જગ્યાએ હું આવું પણ લખી શકું છું મિત્રો. ચલો આને ટૂંકાવી દઈએ થોડાક માટે. તો આની જગ્યાએ આવું પણ લખી શકાય કે W બરાબર ડેલ્ટા W1 ડેલ્ટા W2 ડેલ્ટા Wn એટલે કે ડેલ્ટા Wi. ડેલ્ટા Wi સરવાળો જ્યાં I ની કિંમત ક્યાંથી ક્યાં સુધી લેવાની? તો કે 1 થી લઈને N સુધી. તો અહીં લખી દઈશું I ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને N. તો આ રીતે પણ તમે લખી શકો છો. જ્યાં ડેલ્ટા Wi ની કિંમત મૂકી શકો છો તમે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 થી N. અહીં લખી શકો છો Fi ડોટ ડેલ્ટા Li. Fi ડોટ ડેલ્ટા Li. તો આ રીતે પણ કાર્યને તમે વ્યાખ્યાયિત કરી શકો છો, એનું સૂત્ર બનાવી શકો છો. તો આ થયું કાર્યનું એક સૂત્ર મિત્રો દ્વિપરિમાણમાં થતી ગતિ માટે. પણ વધારે પડતા જ્યારે ખંડ સૂક્ષ્મ લેતા જઈએ આપણે, એટલે કે આના કરતાં પણ જો નાનો ખંડ લેવામાં આવે તો હજી પણ સ્થાનાંતર જે છે એ નાનું થઈ જશે. સ્થાનાંતર નાનું થઈ જશે તો એના માટે કાર્ય જે છે સંકલનમાં ભણશે. સંકલનમાં એટલે કે જો ડેલ્ટા L ટેન્સ ટુ 0 લેવામાં આવે તો આ જ કાર્યને તમે આવી રીતે પણ લખી શકો. કાર્ય સંકલનમાં F ડોટ dl. ડેલ્ટાની જગ્યા થઈ જશે dl અને ક્યાંથી ક્યાં સુધી તો લખવાનું A થી લઈને B સુધી. તો ત્યારે કુલ કાર્ય મિત્રો આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ફરીવાર સમજો મિત્રો, જ્યારે ખંડ હજી નાના કરવામાં આવે એટલે ખંડની સ્થાનાંતર છે હજી સૂક્ષ્મ કરવામાં આવે તો ડેલ્ટાની જગ્યાએ તમે dl લખી શકશો
અને સમેશનની જગ્યાએ શું થઈ જશે? સંકલન. સંકલન પણ શું સૂચવે છે? સરવાળો જ સૂચવે છે. એટલે કે સંકલન એ થી બી એફ ડોટ ડીએલ નો મતલબ શું થાય? તો કે એ થી લઈને બી સુધી જેટલા બળ અને સ્થાનાંતર આવે છે, બળ સ્થાનાંતર, બળ સ્થાનાંતર, બળ સ્થાનાંતર, બળ સ્થાનાંતર, બળ સ્થાનાંતરનો શું કરવાનો છે? ડોટ પ્રોડક્ટ કરવાનો છે. જેથી તમને ડોટ પ્રોડક્ટ કરશો એટલે કાર્ય મળે, એટલે કુલ કાર્ય W મળશે. તો દ્વિપરિમાણમાં થતી પદાર્થની ગતિ માટે તેનું સૂત્ર આવી રીતે તારવી શકો છો. સિમ્પલ છે મિત્રો. થોડીક થિયરિટિકલ શબ્દો તમારે લખવા પડશે શરૂઆતમાં, કે અહીંયા એ થી બી સુધીના પદાર્થની ગતિ માટેના નાનકડા એવા ખંડોનું વિભાજન કરો. ત્યારબાદ બળો F1, F2, F3 અપ ટુ Fn છે. આવી રીતે 2-3 લીટી શરૂઆતમાં તમે લખી દેશો એટલે થિયરી તમારી કમ્પ્લીટ થઈ જશે. આ જ તે જો પદાર્થની ગતિ જો એક પરિમાણમાં થતી હોય તો શું થાય? ચલો એવું પણ એક્ઝામ્પલ લઈ. ધારો કે મિત્રો આ કોઈ એક બ્લોક છે જેનું દળ m છે. તેના પર લાગતું બળ આ દિશામાં છે. તેના પર લાગતું બળ આ દિશામાં, એટલે બ્લોક સ્થાનાંતરિત થઈને અહીંયા ક્યાંક કોઈક સમય બાદ અહીંયા પહોંચશે. યસ, અહીંયા પહોંચશે. એ જ m દળનો બ્લોક ક્યાં પહોંચશે? અહીંયા. કેટલું સ્થાનાંતર કર્યું? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું સ્થાનાંતર કરેલું છે. તો અહીંયા સ્થાનાંતર દર્શાવવું તો મિત્રો તમે લખી શકો અહીંયાથી લઈને અહીંયા સુધીનું, પણ આ દિશામાં, એટલે કે અહીંયા લખી દઈએ ડી. સ્થાનાંતર ક્યાં છે? આ દિશામાં છે. કુલ સ્થાનાંતરને આપણે ડી વડે દર્શાવી છે, નો પ્રોબ્લેમ. ક્લિયર? તો અહીંયા એફ થી લઈને ડી, એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી, પોઈન્ટ 1 થી પોઈન્ટ બી સુધી પદાર્થનું સ્થાનાંતર અને બળ એક જ દિશામાં તમને દેખાઈ રહ્યા છે. પણ બળનું મૂલ્ય સતત બદલાયા કરે છે, એટલું યાદ રાખજો. બળ અચળ નથી. બળનું મૂલ્ય પ્રત્યેક સ્થાનાંતર માટે શું થાય છે? બદલાય છે. ધારો કે એના માટેનો સિમ્પલ આલેખ દોરું તો દોરી શકો આવી રીતે. ધારો કે આ છે સ્થાનાંતર. ધારો કે સ્થાનાંતરને આપણે x વડે દર્શાવી, અને આ છે બળ. આ છે બળ. બળ અને સ્થાનાંતર. ચલો અહીં x લખી નાખો એટલે વધારે ક્લિયર થઈ જશે. ચલો x લખી નાખીએ. x અને d ની જગ્યાએ હું ધારો કે x વડે દર્શાવું છું. તો સ્થાનાંતર જેમ જેમ પદાર્થનું થશે એમ બળનું મૂલ્ય પણ સતત બદલાતું હશે, એવો આલેખ અહીંયા આપણને મળવો જોઈએ. ક્લિયર? બળ અને સ્થાનાંતર દરમિયાન બળનું મૂલ્ય અચળ ન રહેવું જોઈએ. તો આલેખ એવો કોઈ પણ હું વિચારી શકું. ધારો કે એક્ઝામ્પલ પૂરતો ધારો કે આપણે આલેખ કન્સિડર કરી શકીએ કે આવો. સ્થાનાંતર વધતા બળના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય. સ્થાનાંતર વધતા બળના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો. ધારો કે પદાર્થ કોઈ x1 અંતરથી, આ ધારો કે x1 છે, x1 અંતરથી x2 અંતર સુધી શું કરે છે? સ્થાનાંતરિત થાય છે. અહીંયા હશે ધારો કે x1 અને અહીંયાથી લઈને ક્યાં સુધી સ્થાનાંતર થાય છે? x2. એટલે x દિશામાં સ્થાનાંતરિત થાય છે. ધારો કે આ એક x દિશા છે, આ છે દિશા x. એટલે આપણે સ્થાનાંતર શેના સ્વરૂપમાં લખાયું? x ના સ્વરૂપમાં લખ્યું. આ છે ગમ બિંદુ O. ચલો હવે શું કર્યું છે આપણે? તો કે અહીંયા કાર્યનું સૂત્ર લગાડશું. અહીંયા પણ નાના નાના ખંડોમાં વિભાજિત કરીશું. ક્લિયર? એના માટે કોઈ એક નાનકડું એવું સૂક્ષ્મ સ્થાનાંતર પકડાઈ લ્યો અહીંયા પણ. ચલો તો ધારો કે મિત્રો અહીંયાથી x1 થી લઈને x2 માં કોઈ પણ જગ્યાએ તમે નાનકડું એવું સ્થાનાંતર પકડી શકો છો. નાનકડું એવું એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર. આ થયું એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર. અને આ ખંડની પહોળાઈ અથવા તો સ્થાનાંતર એના પર દર્શાવી છે dx. dx આ નાનકડા એવા સ્થાનાંતર છે એ છે dx. અને એ નાનકડા એવા સ્થાનાંતર પર લાગતું બળ, જો એ નાનકડા એવા સ્થાનાંતર પર લાગતું બળ જો તમારે શોધવું હોય, આ છે નાનકડું સ્થાનાંતર. એ નાનકડા એવા સ્થાનાંતર પર લાગતું બળનું મૂલ્ય છે ધારો કે fx. વચ્ચે ક્યાંક પદાર્થ છે, ધારો કે અહીંયા પદાર્થ હશે એવું વિચારીએ આપણે. અહીંયા કંઈક પદાર્થ હશે, અહીંયાથી થોડોક સ્થાનાંતરિત થઈને જમણી બાજુ આટલું કંઈક અંતર કાપે છે. થોડુંક એવું ડિસ્ટન્સ કાપે છે. કેટલું અંતર કાપે છે? dx જેટલું ડિસ્ટન્સ કાપે છે, અંતર કાપે છે. ક્લિયર? પણ બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, અને એ સ્થાનાંતર દરમિયાન તેના પર લાગતું બળ એ કેવું છે? fx. ક્લિયર? એટલા સ્થાનાંતર માટે બળને આપણે અચળ ધારીશું, સૂક્ષ્મ સ્થાનાંતર માટે. ક્લિયર? સમજો મિત્રો, x2 માટે બળના મૂલ્ય સતત બદલાયા કરે છે, બળ સતત વધતું જાય છે. એક સૂક્ષ્મ એવા સ્થાનાંતર માટે બળને તમે લગભગ તો શું ધારી શકશો? અચળ ધારી શકશો. ચલો તો અહીંયા કાર્યનું સૂત્ર આપણે વાપરીએ. તો અહીંયા dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે જવાબદાર બળ fx હોય તો
થતું કાર્ય, એ કાર્યને પણ સૂક્ષ્મ દર્શાવી ડેલ ડબલ્યુ વડે. dw બરાબર fx ડોટ dx, fx ડોટ dx. fx ડોટ dx ની જગ્યાએ આપણે આવું લખી શકીએ fx dx cos થીટા, કારણ કે વચ્ચે શું છે ડોટ, ડોટ પ્રોડક્ટ હોય તો શું લખી શકો તમે cos થીટા લખી શકો. એટલે fx ડોટ dx ની જગ્યાએ લખી શકશો fx dx cos થીટા. થીટા શું છે? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. હવે પદાર્થની ગતિ જે એક પરિમાણમાં થાય છે, એટલે જે બાજુ બળ લાગે છે એ જ બાજુ સ્થાનાંતરિત થાય છે. એક જ અક્ષની વાત કરવાની છે, તમારે બે અક્ષની તો વાત કરવાની નથી. તો અહીંયા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેવો છે? શૂન્ય. તો cos શૂન્ય, થીટા બરાબર શૂન્ય, તો cos શૂન્ય થઈ જશે 1. એટલે માત્ર શું વધશે? fx ઇન્ટુ dx, બીકોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું સૂક્ષ્મ કાર્ય. કેટલા સ્થાનાંતર માટે? dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે આટલું કાર્ય. dx જેટલા સ્થાનાંતર માટે કાર્યનું મૂલ્ય મળશે તમને fx dx. હવે એક બાબત વિચારવા જેવી છે મિત્રો, ખાસ તમે આટલું સ્થાનાંતર લ્યો છો, આ તો દર્શાવવા માટે લંબાઈ પહોળાઈ છે વધારે દર્શાવેલી છે, આ પહોળાઈ વધારે દર્શાવેલી છે. બાકી અહીંયા તમને બળનું મૂલ્ય એક જ મળતું હોય, આટલા ભાગ માટે બળનું મૂલ્ય કેટલું મળતું હશે? એક જ મળતું હશે. કેટલું? fx એટલું. ક્લિયર? તો હવે ખાસ જોજો મિત્રો. તો મિત્રો f ડોટ dx એટલે આપણે સમજી શકીએ છીએ બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ હોવાથી અહીંયા તમે લખી શકો છો fx dx cos થીટા. જ્યાં થીટા એ f અને dx એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. મિત્રો તમને ખબર છે કે બળ અને સ્થાનાંતરની દિશા એક જ હોવાથી, એક જ પરિમાણમાં ગતિ થવાથી બંને વચ્ચેનો ખૂણો છે કેવો થશે? શૂન્ય. તો અહીં ખૂણો શૂન્ય મૂકી દઈએ તો મિત્રો લખી શકીએ fx dx સાદો ગુણાકાર cos 0, cos 0 એટલે થશે 1. તો dw બરાબર લખી શકીએ તમે fx dx એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર સાદું, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જોવાનું છે આલેખની અંદર કીધું તો એ માટે સૂક્ષ્મ સ્થાનાંતર છે એટલા માટે બળની મૂલ્ય એક જ મળતું હોય. એટલે કે આ સમગ્ર નાનકડો એવો ભાગ છે એ જગ્યાએ બળનું મૂલ્ય એક જ હશે. હવે તો આલેખ ઉપર જોવા જાવ તમને અલગ અલગ મૂલ્ય ન મૂલ્ય મળે સર, પણ એવું નથી. આ સ્થાનાંતર જે છે એ તમને દેખાય એટલા માટે મોટું દોરેલું છે. આપણે જે dx ભાગ લેવાનો છે એ એકદમ કેવો હશે? સૂક્ષ્મ. એના માટે બળની કેવું મૂલ્ય મળતું હશે? એક જ મૂલ્ય મળતું હશે. એટલા માટે આપણે ધારી શકીએ કે આટલો ભાગ જે છે એ બળનો ભાગ છે અને આટલો એવો ભાગ છે એ શું છે? સ્થાનાંતર છે. હવે જો fx dx એ બંનેનો શું છે? ગુણાકાર છે. એટલે કે બળ એટલે કે આટલો ભાગ અને આટલો ભાગ. એટલે એવું લખી શકીએ ને કે બળ જે છે એ લંબાઈ કહી દો અને dx જે છે એ શું છે? પહોળાઈ કહી દો. આ dx જેટલી પહોળાઈ અને f જેટલી લંબાઈ. અને જો f dx નો ગુણાકાર હોય એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર હોય તો તમને અહીંયા ક્ષેત્રફળની વેલ્યુ મળશે. શેની વેલ્યુ મળશે? આટલા ક્ષેત્રફળની. એટલે કે આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ એ f ડોટ dx આપે છે અને f ડોટ dx દ્વારા આપણને શું મળે છે? કાર્ય. તો મિત્રો ખાસ યાદ રાખજો, નવી માહિતી મળે છે જ્યારે બળ અને સ્થાનાંતરનો આલેખ દોરવામાં આવે છે અને એ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જો માપવામાં આવે તો તમને કેનું મૂલ્ય મળે છે? કાર્યનું મૂલ્ય મળે છે. તો એક નોંધ કરીને ખાસ અહીંયા લખી દેશું બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્યનું મૂલ્ય આપે છે. મિત્રો આ ખાસ નોંધ યાદ રાખજો, પણ આ એક પરિમાણમાં થતી ગતિ માટે જ લાગુ પડશે. બળ એટલે કે fx અને પહોળાઈ એટલે કે સ્થાનાંતર એટલે કે dx એ બંનેના ગુણાકાર કરવાથી તમને શેનું મૂલ્ય મળે છે? કાર્યનું મૂલ્ય મળે છે. બળ એટલે લંબાઈ તરીકે ગણી શકો, dx એટલે કે સ્થાનાંતર પહોળાઈ તરીકે ગણી શકો અને લંબાઈ ગુણ્યા પહોળાઈ હોવાથી તમે આને કાર્ય ગણી શકશો એટલે કે ક્ષેત્રફળ પણ ગણી શકશો. પણ આ તો થઈ નાનકડા એવા કાર્યની વાત. તમારે તો આ બિંદુથી લઈને ધારો કે આ છે પોઈન્ટ નંબર 1 અને આ છે પોઈન્ટ નંબર 2,
તમારે સમગ્ર ગતિનું માહિતી મેળવી છે, સમગ્ર ગતિ માટે કાર્ય મેળવવું છે, તો તમારે સ્થાનાંતરનું મૂલ્ય x1 થી લઈને x2 સુધી કન્સિડર કરવું પડે. તો અહીંયા થતું કુલ કાર્ય જો તમારે શોધવું હોય, કુલ કાર્ય, તો કુલ કાર્ય શોધવા માટે આનું તમારે શું કરવું પડે? dw નું સંકલન કરવું પડે. શું કરવું પડે? સંકલન. તો તમને કુલ કાર્ય w મળશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે x1 થી લઈને x2 સુધી. ચલો કિંમત મૂકી બતાવીએ. તો w બરાબર થશે x1 થી લઈને x2, dw બરાબર એટલે કે fx ઇન્ટુ dx. તો આ થયું કુલ કાર્ય. કેના માટે? એક પરિમાણમાં થતી ગતિ માટે. અને આ કુલ કાર્ય દ્વિપરિમાણમાં થતી ગતિ માટે. બંને વચ્ચે ખાસો એવો ફરક છે મિત્રો. જોજો અહીંયા વચ્ચે ડોટ આવે છે એટલે કે અહીંયા cos θ તમારે કન્સિડર કરવાનો રહેશે. એક જ પરિમાણમાં છે એટલે cos θ ની ચર્ચા કરવાની નથી. બળ અને સ્થાનાંતર વચ્ચે સાદો ગુણાકાર છે, બાકી બંનેની અંદર સંકલન કોમન છે. ક્લિયર? તો આ થઈ મિત્રો ચર્ચા ચલ બળ વડે થતા કાર્યની, એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં. હવે તમારી પાસે કાર્યના ટોટલ 3 સૂત્ર છે. એક છે સિમ્પલ અચળ બળ વડે થતું કાર્ય f ડોટ ડી સદિશ f ડોટ ડી અથવા તો fd cos θ. ચલ બળ વડે થતા કાર્યમાં 2, એક દ્વિપરિમાણમાં, એક પરિમાણમાં. ક્લિયર? અનુકૂળ સંજોગોની અંદર જેવા રકમ આપેલી હશે એક્ઝામ્પલની અંદર, એ માટે એવા સૂત્રનો ઉપયોગ આપણે કાર્યની અંદર કાર્ય માટેના કરીશું. ક્લિયર? તો આ થઈ મિત્રો ચલ બળ વડે થતા કાર્યની વાત. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, હજુ વિગતવાર ચર્ચા કરીશું આ જ પ્રકરણમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.